સમય અને કાર્ય, નળ અને ટોંકી, ભાગ 2। પ્રથમ પ્રશ્ન છે કે એને 1/4 કામ કરતા 10 દિવસનો સમય લાગે છે, જ્યારે બી નામની જે વ્યક્તિ છે એને 1/3 કામ કરતા 20 દિવસનો સમય લાગે છે। પ્રથમ આ પ્રમાણના આધારે એને કુલ કેટલો દિવસનો સમય લાગશે એ શોધીશું, અને ત્યારબાદ કે બંને સાથે મળીને કામ કરે તો કેટલા સમયમાં પૂર્ણ કરી શકે। જોઈએ, 1/4 કામ કરતો લાગતો સમય 10 દિવસ અને એક કામ પૂર્ણ કરતો લાગતો સમય કેટલો। તો અહીંયા બીજા અને ત્રીજા પદને આપણે ગુણાકારમાં લઈશું, એટલે 10 ગુણ્યા 1 અને ભાગ્યામાં લઈશું 1/4, પરંતુ ચતુર્થાંશમાં 4 ઉપર તરફ, એટલે કે 40 દિવસ। એ પ્રમાણે અન્ય વ્યક્તિ કે 1/3 કામ કરતો લાગતો સમય 20 દિવસ છે, 1/3 કામ કરતો લાગતો સમય 30 દિવસ માટે એ વ્યક્તિ એક કામ જે છે એ પૂર્ણ કરવામાં કેટલો સમય લેશે। તો ઉપર પ્રમાણે જ જેમ 20 દિવસનો સમય છે, ઉપર પ્રમાણે જ કે 10-20 ગુણકની અંદર 1 લઈશું, ભાગ્યામાં 1/3 જશે, પરિણામે 20 ગુણ્યા 3 એટલે એ વ્યક્તિને 60 દિવસ લાગે છે। ફરીથી સમજીએ તો જો વ્યક્તિને 1/4 કામ કરતો 10 દિવસ લાગતા હોય તો એક કામ પૂર્ણ કરવામાં એને 40 દિવસનો સમય લાગે છે। 1/3 કામ કરતો એને જો 20 દિવસનો સમય લાગતો હોય તો એક કામ પૂર્ણ કરવામાં એને 60 દિવસનો સમય લાગે છે। અને આપણો પ્રશ્ન છે કે જો બંને સાથે મળી કામ કરે તો પ્રથમ એનું પ્રમાણ, એ માટે આપણે કહીએ તો 1/40 અને બી માટે કહીએ તો 1/60। બંને સાથે મળીને કામ કરે તો એટલે કે એ પ્લસ બી 1/40 1/60, જો આપણને લસા મળશે 120। 40 ના સ્થાને આપણે લસા લીધો છે 120, આપણે એને 3 વડે ગુણીશું તો અંશને પણ 3 વડે ગુણીશું। 60 ના સ્થાને આપણે લસા લીધો છે 120, એને આપણે 2 વડે ગુણીશું તો અંશને પણ 2 વડે ગુણીશું। પરિણામે મૂલ્ય મળે છે 5/120, 24 5 120। એમ કહી શકાય એક કામ ભાગ્યા 24 દિવસ, એટલે કે એક કામ પૂર્ણ કરવામાં 24 દિવસનો સમય લાગે જો બંને સાથે મળીને કામ કરે। મિત્રો, વારંવાર આ જ પ્રકારના દાખલાનું આપણે પુનરાવર્તન કર્યું છે આગળના ભાગની અંદર પણ, અને અહીંયા પણ આશા રાખું કે આ રીતનો કોઈ પણ દાખલો હવે તમારાથી મિસ ન થાય। પ્રથમ એ નામની વ્યક્તિને 40 દિવસનો સમય લાગે છે, બી નામની વ્યક્તિને 60 દિવસનો સમય લાગે છે, બંનેનો સરવાળો લીધો છે, લસા કર્યો છે અને આપણે છેદ ઉડાડીએ છીએ, જવાબ મળે છે 1/24, એટલે કે બંને વ્યક્તિ સાથે મળી કામ કરે તો એ એક કામ પૂરું કરવામાં 24 દિવસનો સમય લાગે। અહીંયા અને અથવા બે શબ્દનો ઉપયોગ કર્યો છે। પ્રથમ તો 12 પુરુષ જો કામ કરે તો 66 દિવસ, અથવા તો એનું એ કામ 24 છોકરાઓ, પુરુષ કહેવાય કે નાના બાળકોની વાત કરી તો એ 24 દિવસમાં એ કામ પૂર્ણ કરે છે। અહીંયા બાકીનું એમ કહ્યું છે કે જો 15 પુરુષ અને 6 છોકરાઓ કામ કરે, આપણે કામ કરીએ, પુરુષ માટે સંજ્ઞા લઈએ એમ અને છોકરાઓ માટે સંજ્ઞા લઈએ બી, માનો કે 12 પુરુષ જે કામ કરી શકે છે એ પ્રમાણ છે 24 છોકરાઓ માટે। પરિણામે 12 ભાગાકારમાં જશે તો એક પુરુષ બરાબર 24/12 બોય, મતલબ કે એક પુરુષ 2 છોકરાના પ્રમાણમાં કામ કરે છે। એક પુરુષનું કામ 2 છોકરાના પ્રમાણનું છે।
તો બીજો જે આપણને ઓપ્શન કયો છે કે બંને સાથે મળીને કામ કરે છે, તો એ કામ મતલબ કે 15 પુરુષ વત્તા 6 છોકરાઓ આપણે કહીશું બોયઝ. પણ અહીંયા આપણે એવું કહ્યું છે કે એક પુરુષ 2 છોકરા બરાબર કામ કરે છે, પરિણામે 15 પુરુષ એ 30 છોકરા બરાબર કામ કરે અને પ્લસ 6 છોકરા પ્રમાણે, તો ટોટલ એ 36 છોકરા જેટલું કામ થશે. બંને સાથે મળીને કામ કરે છે તો 36 છોકરા જેટલું કામ થશે. અહીંયા બંને કન્ડિશનને આપણે પ્રથમ જે કામ છે એ 66 દિવસમાં પૂર્ણ થાય છે. મતલબ કે એ કામ કરનાર છોકરાઓની સંખ્યા ગણીએ તો 24, પુરુષ કહીએ તો 12. અહીંયા આપણે પ્રમાણ છોકરાઓનું લીધું છે, પરિણામે એવું કહી શકીએ કે B1 into D1 છોકરાઓની સંખ્યા ગુણ્યા દિવસોની સંખ્યા, અને એ જ પ્રમાણે બીજી કન્ડિશનમાં B2 into D2 મીન્સ કે દિવસોની સંખ્યા. પ્રથમ B1 ની અંદર, તો B1 ની અંદર જો 24 છોકરા છે તો એ 66 દિવસમાં કામ પૂર્ણ કરે છે, પરિણામે 24 ગુણ્યા 66. બીજા મૂલ્યની અંદર આપણે લીધું છે કે જો એ કામ 15 પુરુષ અને 6 છોકરા મળી કરે છે તો એ કામ 36 છોકરાઓ બરાબર થાય છે, માટે B2 ની જગ્યાએ આપણે મૂકીશું 36 અને કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય એ આપણે શોધવાનું છે. જોઈએ તો 36 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, તો 24 ગુણ્યા 66 ભાગ્યા 36 બરાબર D2. 24 ગુણ્યા 2 12 ગુણ્યા 2 એટલે 24, 12 ગુણ્યા 3 એટલે 36, અને એ જ પ્રમાણે અહીંયા આપણે 22 તરી 66 3 વડે આપણે છેદ ઉડાડીશું તો 22 તરી 66 આપણને મૂલ્ય મળે છે. તો ઉપર ગુણકમાં શું વધ્યું છે? 22 ગુણ્યા 2 એટલે કે D2 44 દિવસ. 44 દિવસમાં એક કામ પૂર્ણ થાય છે. પ્રશ્ન એમ હતો કે જો એક કામ 12 પુરુષ કરે તો પણ 66 દિવસ લાગે છે, 24 છોકરાઓ કરે તો પણ 66 દિવસ લાગે છે. બીજાની અંદર બંને સાથે પ્રથમ થયેલું કામ 24 છોકરા 66 દિવસ. બીજા કામની અંદર આપણે એમ કીધું કે જો 15 પુરુષ હોય તો 30 છોકરા બરાબર હોય, વત્તા 6 છોકરા બંને મળીને કામ કરે તો 36 છોકરાઓ જેટલું એક કામ થાય છે. B1 D1 આપણે મૂક્યું છે છોકરાઓનું મૂલ્ય દિવસોની સંખ્યા, છોકરાઓનું મૂલ્ય દિવસોની સંખ્યા, 24 ગુણ્યા 66 D2 તરીકે 36 into D2, 36 ભાગાકારમાં જાય છે ત્યારે D2 નો જવાબ મળે છે 44, એટલે કે પુરુષ અને છોકરાઓ મળી એ કામ 44 દિવસમાં પૂર્ણ કરે છે. પુરુષ, સ્ત્રી અને છોકરાના કામ કરવાની ક્ષમતાનું અહીંયા પ્રમાણ આપેલું છે કે જેની અંદર એક પુરુષની ક્ષમતા સ્ત્રી કરતો બમણું કાર્ય કરવાની છે, સ્ત્રીની ક્ષમતા છોકરા કરતો બમણું કાર્ય કરવાની છે. અહીંયા આપણે સંજ્ઞાઓ લઈ લઈએ કે પુરુષ માટે આપણે સંજ્ઞા કહીશું M, સ્ત્રી માટે W અને છોકરા માટે B. મતલબ કે જો છોકરો એક ગણું કામ કરી શકતો હોય તો સ્ત્રી એનાથી પણ બમણું કામ કરી શકે છે, પુરુષ એનાથી પણ બમણું કામ કરી શકે છે. એટલે પુરુષનું કામ 4 છોકરા બરાબર છે. અહીંયા કુલ એ જે મળીને કામ થયું છે તો વ્યક્તિનું પ્રમાણ ગણીએ તો 4B, 2B અને 1B, એટલે કે 7 છોકરા બરાબર એ કાર્ય થયું છે. મતલબ કે 7 અહીંયા પુરુષ, સ્ત્રી અને છોકરો એમ કે 3 વ્યક્તિ ગણાવી હતી, પણ આપણે એમને રૂપાંતરિત કર્યા છે કે એક કામ 7 છોકરા બરાબર થાય છે અને એક કામ પૂર્ણ કરવામાં 7 દિવસ લાગે છે. મતલબ કે 7 છોકરા દ્વારા થતું કામ 7 દિવસમાં, તો એક છોકરા દ્વારા એ કાર્ય કેટલા દિવસમાં થશે? ગુણકની અંદર આપણે લઈશું તો 7 ગુણ્યા 7 એટલે કે 49 દિવસનો સમય લાગે છે. જો એ કામ એક છોકરો મળીને કરે છે, 7 છોકરા મળી કોઈ કામ કરવામાં જો 7 દિવસનો સમય લગાવે છે તો એક છોકરા દ્વારા થતું કામ 7 ગુણકમાં 7 એટલે કે 49 દિવસ લાગે છે. અને એક સરળ રીતે આપણે સમજીએ કે જો 7 છોકરા મળી અને 7 દિવસમાં કામ કરતા હોય અને એ જ કામ એક જ છોકરાને કરવાનું થાય તો 7 ગણો સમય લાગે જ.
પરિણામે 49 દિવસ. ત્યાર પછી થોડોક અલગ દાખલો એક આપેલો છે કે અત્યાર સુધી આપણે જે દાખલા જોયા એની અંદર એમ કહેવાય કે એ અને બી નામની વ્યક્તિ સાથે મળીને કામ કરે છે, અથવા તો બી અને સી નામની વ્યક્તિ અથવા ત્રણેય મળીને કામ કરે, એવા દાખલા હતા. અહીંયા બે જ વ્યક્તિ છે પણ વારાફરતી કામ કરે છે એવું અહીંયા પ્રસ્તાવ કરેલું છે, જેની અંદર એ નામની વ્યક્તિ, તો ધારો કે એક દિવસમાં એ દ્વારા થયેલ કામ, તો 1/9 એ નામની વ્યક્તિ, એ જ પ્રમાણે બી નામની વ્યક્તિનું કામ પ્રમાણ થશે 1/15. અને એક દિવસનું કાર્ય અહીંયા આનું પણ એક દિવસનું કાર્ય, કુલ 2 દિવસમાં, તો 2 દિવસમાં કાર્ય થશે 1/15 અને 1/9. પ્રમાણ આપણને મળે છે, લસા લઈશું 45, 15 તરી 45 અને 9 45, પરિણામે થશે 8/45. આ થયું 2 દિવસનું કામ. 2 દિવસનું એક નામની વ્યક્તિએ પ્રથમ દિવસે કામ કર્યું, બી નામની વ્યક્તિએ બીજા દિવસે કામ કર્યું, 2 દિવસમાં આટલું કામ થયું. આપણે હવે 10 દિવસનું એમનું કાર્ય જોઈએ, તો 2 દિવસમાં કાર્ય થાય છે, 10 દિવસમાં એનાથી 5 ગણું કામ થાય, તો 5 ગુણકની અંદર 8/45, તો 9 × 5 = 45, 8/9 એવું આપણને મૂલ્ય મળે છે. 10 દિવસમાં 9 માંથી 8 ભાગનું કામ થશે. બીજું કે ક્રમશઃ કામ કરવાની વાત છે, તો પ્રથમ એ નામની વ્યક્તિ કામ કરશે, ત્યાર પછી બી નામની, એ નામની, બી નામની, એ નામની, એ પ્રમાણે 10મા દિવસે બી નામની વ્યક્તિએ કામ પૂર્ણ કર્યું. હવે એ નામની વ્યક્તિએ કાર્ય પૂર્ણ કરવાનું થાય, તો 11મા દિવસે અથવા બાકી કામ એટલે કે એક કામ મોથી 8/9 ભાગનું કામ બાદ કરીએ, લસા મળે છે 9, 9 - 8 એટલે કે 1/9. 1/9 એક દિવસમાં 1/9 ભાગ, અને 1/9 ભાગનું કામ કરવું હોય તો 1/9 ભાગનું કામ એ નામની વ્યક્તિ એક દિવસમાં કરી શકે. ફરીથી સમજીએ, એક કામ કરવામાં 9 દિવસનો સમય લાગતો હોય તો એમાંથી 9મા ભાગનું કામ કરવામાં એને એક જ દિવસ સમય લાગે, એટલે કે કુલ દિવસોની સંખ્યા જોઈએ તો પ્રથમ અહીંયા 10 દિવસમાં કામ થયું છે, એ 10 દિવસ, અને છેલ્લું કામ કરવા એટલે કે 1/9 ભાગનું કામ કરવામાં 1 દિવસ લાગે. કુલ 11 દિવસના સમયમાં બંને સાથે મળીને નહીં, પણ એવું કહ્યું છે કે ક્રમશઃ વારાફરતી એ અને બી નામની વ્યક્તિ જો આ કાર્ય કરે છે તો એમને કુલ 11 દિવસનો સમય લાગે છે.